તરફ અમદાવાદમાં ઇન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું, જ્યાં સુરતથી દુબઈ જતા મધદરિયે ખામી સર્જાઈ હતી અને ફ્લાઇટમાં સવાર 150થી વધુ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. ખામીની જાણ થતાં પાયલોટે તાત્કાલિક ATCનો સંપર્ક કર્યો અને ઇમરજન્સી લેન્ડિંગ થઈ જતાં મોટી હોનારત ટળી છે. તો ટેકનિકલ સ્ટાફે પ્લેનમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી અને મુસાફરો માટે અન્ય વિમાનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. 28 ઓગસ્ટ 2025ના રોજ ગુરુવારે સુરતથી દુબઈ તરફ જતી ફ્લાઇટ 6E1507 ઇન્ડિગો, જેમાં હું મુસાફરી કરી રહ્યો હતો, અચાનક 1 કલાકને 30થી 35 મિનિટ ફ્લાઇટ ચાલ્યા બાદ મધદરિયે અચાનક ટેકનિકલ ખામી સર્જાતા પાયલોટ દ્વારા અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું કે ઇમરજન્સી લેન્ડિંગ માટે આપણે અમદાવાદ ઉતરવાનું છે. પાયલોટે ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું અમદાવાદ એરપોર્ટ ઉપર અને ત્યારબાદ ત્યાંથી અન્ય બીજી ફ્લાઇટ ઇન્ડિગો દ્વારા અરેન્જ કરી અને 1:30 વાગ્યાની જે ફ્લાઇટ અરેન્જ કરી અને 2 કલાક બાદ સફળ મુસાફરી કરાવી અને પાયલોટે અમને દુબઈ ઉતાર્યા છે હાલ. અને પાયલોટની ખરેખર ખૂબ સૂઝબૂછથી આજે 175 લોકોનો જીવ બચ્યો છે.